ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ નિઃશુલ્ક કન્યા છાત્રાલયનું તારીખ 8 માર્ચના રોજ ઉદ્ઘાટન થશે અને શ્રીમદ જીવન સત્સંગ કથા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના સ્વમુખે તારીખ 4 થી 12 માર્ચના રોજ યોજાશે, જે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। संस्कृतिना जेटला अवतारो ऋषिमुनिओ ए बधा थया एनुं आपणे एज्युकेशन गोठववाना छे। 2 माळमां पछी उपरथी आपणुं मंदिर शरू थाय छे। आपणे गुजरातमां आ प्रथम प्रदक्षिणा छे, आनी उपरथी बीजी प्रदक्षिणा चालू थशे। आ जे पत्थर छे ए खावड़ा पत्थर छे, समुद्र ने किनारे पाके छे। आपणो अहीं समुद्र नजीक छे એટલે આને 5000 વર્ષ સુધી કોઈ પણ ખારો કે લૂણો લાગે નહીં એવું આનું સ્ટેટ છે। પછી આ બધા નકશીકામ રૂપકામ એમાં આપ્યા છે। ભગવાન સ્વામિનારાયણ ભાવનગરમાં પધારેલા અને દેવજી ભગતની ધર્મશાળા અત્યારે વડવામાં આપણું લક્ષ્મણ મંદિર છે, એ લક્ષ્મણ મંદિરમાં દેવજી ભગત રહેતા અને ત્યાં રહીને ભગવાન નીલકંઠ વર્ણી વેશે 3 દિવસ સુધી એક જ ગોળીમાંથી સદાવ્રત આપેલું અને ગોળીમાંથી ખૂટવા નહીં દીધેલું। એ પ્રસાદીની ગોળી પણ અત્યારે ત્યાં लक्ष्मण मंदिर में विराजमान है। एनु आ चरित्र कंडारेलू है अने पछी अलग 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 बधा चरित्रों कंडारेला है। अंदर साइड है मार्बल है, निजरणा मार्बल एटले 2 in 1। एक ज मंदिर में निजरणा अने खावड़ा 2 पत्थर वपराशे। इनमां खावड़ा मकराणा अने 12 खावड़ा। आ प्रतिष्ठा है नक्शीकाम नो धार्मिक स्थानों में 200 फूट आम ने 200 फूट आम અને 108 સિટીઝનો આવે। અત્યાર સુધી હું મોટા સ્થાનોમાં રેમ્પ કરવામાં આવતો સિનિયર સિટીઝનો માટે અથવા તો વિકલાંગ લોકો માટે। તો આપણે પહેલી વહેલી વ્યવસ્થા એવી આપીએ છીએ વિકલાંગો માટે અને સિનિયર સિટીઝનો માટે લિફ્ટની વ્યવસ્થા સીધા મંદિરમાં દર્શન કરવા માટે આવી। ભારતનો ઇતિહાસ, રામાયણનો ઇતિહાસ, પછી સમુદ્ર મંથનનો ઇતિહાસ, कैलास पर्वतનો ઇતિહાસ અને મોટા મોટી બાબત એ છે કે આપણા કૃષ્ણકુમારસિંહ મહારાજા એમણે આખું રજવાડું સરદાર વલ્લભભાઈને અર્પણ કર્યું। એ પોજ પણ અહીંયા કંડારા છે। એ પોજ હું તમને મોકલીશ લાભભાઈને। એનું નામ બહુ મોટું છે, એ તો તમે બધા જાણો છો અને મોટું કરનાર જ તમે છો। કૃષ્ણકુમારસિંહ મહારાજાએ રજવાડું અર્પણ કર્યું પહેલું વહેલું, એટલે ભાવનગરનું નામ બહુ મોટું। દુનિયાના લોકો ભાવનગરની વિઝિટ માટે આવે, પણ તમને બધાને ખ્યાલ છે ભાવનગરમાં એવું જોવાલાયક કોઈ સ્થળ નથી કે આગેથી આવ્યા પછી એને સંતોષ થાય કે મેં ભાવનગરમાં ગયા અને જોયું તો બહુ સારું લાગ્યું। તો હવે આ એક સ્થાન એવું નિર્માણ થાય છે કે દેશ વિદેશથી લોકો અહીંયા આવે તો એને 2 થી 3 કલાક અહીંયા ખાલી એન્જોય માટે, દર્શનની પછી વાત છે પણ એન્જોય માટે એને 2-3 કલાક કાઢવા પડે અને અહીંયા આવ્યા પછી એને આત્મસંતોષ થાય કે અમે ભાવનગર ગયા તો ધક્કો વસૂલ થાય। એવી રીતનું આપણે આ નિર્માણ થાય છે। કાર્યમાં પણ ઉમદા આગળ આપણે વધી રહ્યા છીએ અને વર્ષોથી અમારી માતૃ સંસ્થા છે સરદાર। તો સરદારની અંદર પણ એક બહુ ભવ્ય હોસ્પિટલ ટોકન ભાવથી ચાલે છે। 1000થી ઉપરાંત વિદ્યાર્થીઓને કોલેજોને નિઃશુલ્ક આપણે ત્યાં રાખીએ છીએ।
વલ્લભ વિદ્યાનગરની અંદર 1200 વિદ્યાર્થીઓને રાખીને આપણે ભણાવીએ છીએ. મહુવાની અંદર પણ 200 થી 250 વિદ્યાર્થીઓને રાખીને આપણે ભણાવીએ છીએ. આ સંસ્થાની અંદર પણ ભવિષ્યમાં 1000 કોલેજિયન વિદ્યાર્થીઓ રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા રાખીને આપણે ભણાવવાના છીએ. અત્યારે ટાઈમ પરવારી 100 વિદ્યાર્થીઓ રહે એવી વ્યવસ્થા આપણે અહીંયા કરવામાં આવી છે. અત્યારે 100 વિદ્યાર્થીઓ ઓલરેડી રહે છે. થોડાક પાછળ ફરી જાઓ. બાંધકામ થઈ રહ્યું છે. હોસ્પિટલ છે આખી ચિત્રાવી છે. હજી એની ઉપર એક માળ આવશે. બધી પ્રકારની સુવિધાઓ, બધી પ્રકારના કેન્સર શું કહેવાય ઓપરેશનો એ બધું જ અહીંયા ટોકન ભાવથી આપવામાં વ્યવસ્થા આપવામાં આવશે. અને સાથે પેશન્ટની સાથે પધારેલા એના જો કોઈ વાલીઓ હોય, એના સગા સંબંધી હોય, એને પણ રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા સંસ્થા તરફથી આપવામાં આવશે. અને આ સેવા આપણે ઓલરેડી સરદારમાં કરીએ જ છીએ અને ભાવનગરમાં આવતા વર્ષમાં જ ઓપનિંગ થશે. પણ સ્વામિનારાયણ બિરાજમાન થશે, આ બાજુ રાધાકૃષ્ણદેવ બિરાજમાન થશે, સીતારામ દરબાર બિરાજમાન થશે અને સાથે સાથે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને દિવાકર અને સૂર્ય, આ 5 દેવ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર મુખ્ય છે. તો આ 5 દેવની સ્થાને આ મંદિર દર્શન કરવા માટેનો અલભ્ય લાભ અને આસ્થાનું સ્થાન બનશે. આ બાજુ ગણપતિ મહારાજનું શિખર છે, આ બાજુ હનુમાનજી મહારાજનું શિખર છે. હનુમાનજી મહારાજના શિખરનું ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણ એટલે તૈયાર થઈ જવામાં આ 4 તારીખે જે આપણો મહિલા મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થાય છે ત્યાં સુધીમાં એક શિખર તૈયાર થઈ અને બધાને દર્શનનો લાભ ઉત્સવ દરમિયાન પ્રાપ્ત થાય. એક અલગ મંદિર હોય એવું તો ખાલી આ પથ્થરમાં સૌરાષ્ટ્રમાં નહીં ઓલ ઓવર વેલું આ મંદિર, આમ તો ઓલ ઓવર ગુજરાત નહીં પણ ઓલ ઓવર વર્લ્ડ આ પથ્થરમાં આખું મંદિર પૂરું થતું હોય તો આ પહેલું વહેલું મંદિર છે. રાજસ્થાન બકરાણા વિસ્તાર, અમુક ઓડિશા વિસ્તાર અને એવી રીતે અલગ અલગ જગ્યાએથી કામ છે. કયા પ્રકારનું છે કોતરણી કામ? આ આપણી શિલ્પી સાહિત્ય, આપણે હિન્દુ સંસ્કૃતિનું શિલ્પી સાહિત્ય છે. તો શિલ્પી સાહિત્યના પ્રમાણે આ કહેવાય ને આવડી આ નકશીકામ બધું સીએનસી મંદિરમાં થાય, મશીનમાં થાય છે. અહીંથી આપણે 16 કિલોમીટર જાવ એટલે માઢિયા પછી પોલીસ સ્ટેશનની બાજુમાં જ બહુ મોટું ફેક્ટરી તમે બધાએ જોયું છે. જે ફેક્ટરી આપણું આ મંદિરનું છે. ત્યાં 16 થી 17 કે 20 જેટલા સીએનસી મશીનો છે. ત્યાં બધું તૈયાર થાય અને અહીંયા આવે. અને આમાં બીજી વાત, આમાં કોઈ આર્કિટેક્ટ નથી બહારનો, કોઈ એન્જિનિયર બહારનો નથી, કોઈ સોમપુરા બહારનો નથી. બધું જ આ આર્કિટેક્ટ બધું નકશીકામ આપણા સંતો કરે છે. અમારા એક નાના સ્વામી છે, મોક્ષપ્રિય સ્વામી, એ આખું અહીંથી ઓટોકટ કરીને ફાઇલ બનાવીને ત્યાં આપે. કયો કવડો પથ્થર એ બધું જ ત્યાંથી નકશીકામ થઈને અહીંયા ફિટિંગ કરે. કેટલા કારીગરો? અત્યારે ત્યાં 250 કારીગરો કામ કરે છે અને મંદિરમાં 50 જેટલા કારીગરો કામ કરે છે. અને 18 જાન્યુઆરીમાં આપણો મંદિરનો મહોત્સવ પ્રારંભ થશે આંતરરાષ્ટ્રીય લેવલ. એટલે 2 વર્ષમાં મંદિરનું કામ પૂરું કરવાનું. એકદમ હાર્ડ પથ્થર આવે. આમ છે ને આ પેલું ચિત્ર સ્વામી ભગવાન કૃષ્ણ જ્યારે ગોલોક પ્રયાણ કરતા હતા ને ત્યારે ઉદ્ધવજીને કીધું તમે બદ્રિકાશ્રમમાં જાઓ, ધર્મનું સ્થાપન કરવાનું બાકી છે. એટલે ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા અને સમય જતા પછી ત્યાં દુર્વાસા ઋષિનો શાપ થયો અને ઉદ્ધવજી આ પૃથ્વી પર રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા અને રામાનંદ સ્વામીએ સંપ્રદાયની સ્થાપના કરી. એ આગળ જતા સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયું. એનો આ ત્યાં અહીંથી પ્રારંભ. આ કામ કરવા માટે ઓડિશાના કારીગરો આવે. આ તો અલગ પાડી છે.
પછી આમાં કલર કામ કરવાના છે ને? હા, ઘસાય આવશે, કલર કામ નહીં. પાલિશ થાય ખાલી. પાલિશ થાય ઝીરો મેમરીથી. કાચ પેપર આવે ને ઝીરો મેમરી, એનાથી પાલિશ થાય એટલે આપણે તમે આ ફરતી આ ગણપતિના ચિત્રમાં અલગ અલગ રૂપમાં અલગ અલગ સ્ટાઇલમાં સેમ્પલ જોઈએ ને તૈયાર. બે વસ્તુ હોય, એક તો કોરોના કાળ જે વસ્તુ બંનેનો માહોલ છે અને આટલો મોટો પથ્થર લીધે થોડોક આપણે લેટ થઈ. પછી આપણું ત્યાં ટેક્સચર ઉપરું થાય, ટેક્સચર ઊભું થઈ શકે. વિદ્યાનગરમાં આવું જ ભવ્ય મંદિર એ પૂરું થાય એટલે આ છાત્રાલયનો ભાગ. આ છાત્રાલય હોસ્પિટલ, આ છાત્રાલય નીચે સભા મંડપ અને ઉપર છાત્રાલય થશે. આ આખું હોસ્પિટલ 100 બેડ આપીશ અને અહીંના કોઈ પણ આવે એટલે એક પણ રિપોર્ટ કરાવે ને બહાર ન જવું પડે. અત્યારે અહીંથી લઈને આમ ગણો તો નીલમબાગ સુધીની એવી કોઈ હોસ્પિટલ નથી કે બધા જ રિપોર્ટ ત્યાં થઈ શકે. કરવું પડે. 100 બેડની હોસ્પિટલ ભાવનગરમાં બહુ છે. હા, અને પાછું બિલકુલ ટોકન. અત્યારે સરકારની અંદર હોસ્પિટલ હાલે છે હાવ એટલે હાવ સેવા એનો ભાવ. હાવ ફ્રી એટલા માટે નથી રાખતા. હાવ ફ્રી છે ને ડૉક્ટરો અરે પેશન્ટને ઝઘડો થઈ જરૂર નથી રિપોર્ટ કરાવવાનું. ના કે મારે રિપોર્ટ કરાવવાનો. કરી દે છે. એ છે ભોજનાલય અને જમણવાર. માર્કેટિંગ યાર્ડમાં આવતા કોઈ પણ ખેડૂત મિત્રો માટે અહીંયા આપણે રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા અત્યારે પણ આપીએ છીએ, ભવિષ્યમાં વધારે આપીએ છીએ. તો એ આખું ભોજનાલય થશે ને એની ઉપર જે માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતો માટે કલાક 2 કલાક રોકાવાનું થાય તો એની ઉપર એની ઉતારાની વ્યવસ્થા થશે. એનું 6 તારીખે ખાતમુહૂર્ત છે. પત્રકાર મિત્રોને શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાવનગર ચિત્રામાં સ્વાગત છે તમારું. જોકે આ મંદિરથી ને આ સંસ્થાથી આખું ભાવનગર નહીં પણ આખું ગુજરાત પરિચિત છે. આપણું માતૃ સંસ્થા સરદારને આંગણે છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે અમે સંકળાયેલા છીએ પણ તેમ છતાંય સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ અને ખાસ કરીને ભારત વર્ષ કેમ આગળ આવે અને ભારતની ભાવિ પેઢી કેમ આગળ આવે એના પ્રયાસો અમારા સતતને માટે ચાલુ છે. તો અમારી સંસ્થાના માધ્યમ દ્વારા મંદિરો તો નિર્માણ થાય છે. અત્યાર સુધીમાં સનાતન ધર્મના દેશ વિદેશમાં થઈ અને 150 ઉપરાંત મંદિરો આ સંસ્થાના માધ્યમ દ્વારા તૈયાર થયા. હમણાં જ મેલબોર્નની અંદર પણ બહુ ભવ્ય મંદિર સનાતન ધર્મ સ્વામિનારાયણ મંદિર તૈયાર થયું. અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, આફ્રિકા અને સાથે સાથે અનેક નાઇરોબી, સિસલ્સ જેવા દેશોની અંદર પણ ભવ્ય મંદિરો નિર્માણ થાય છે સનાતન સંસ્કૃતિના અને સનાતન સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે આ મંદિરના માધ્યમ દ્વારા ભાવનગર મંદિરમાં આવે આપી. ભાવનગર મંદિરના માધ્યમ દ્વારા મંદિર તો બહુ ભવ્ય નિર્માણ થાય છે. ગુજરાતનું અને સૌરાષ્ટ્રનું મોટામાં મોટું મંદિર આપણા ભાવનગરને આંગણે નિર્માણ થાય છે. 3 માળની
માળની અંદર. એમાં 2 માળમાં નીચે એજ્યુકેશન છે. એમાં ભાવનગરને જે ખાસ કરીને ઇતિહાસો છે, કૃષ્ણકુમારસિંહ મહારાજા સાથે જોડાયેલા, ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા, એ બધા એજ્યુકેશનની અંદર આપવામાં આવશે. અને ત્યાર પછી મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ, સીતારામ, ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, શિવજી આદિ દેવોની સ્થાપના કરવામાં આવશે. સાથે સાથે આ સંસ્થાના માધ્યમ દ્વારા એક ભવ્ય હોસ્પિટલ, 100 બેડ ઉપરાંતની ભવ્ય હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. બધી સુવિધાઓની સાથે તમામ પ્રકારના ઓપરેશનો, તમામ પ્રકારના રિપોર્ટો, એ બધું જ અહીં હોસ્પિટલમાં થાય. અહીંથી મારા ખ્યાલ પ્રમાણે નીલમબાગ સુધીમાં આવડી મોટી હોસ્પિટલ ભાવનગરમાં નથી એવડી સુવિધાથી સંપન્ન હોસ્પિટલ થઈ રહી છે. આવતા વર્ષમાં એમનું લોકાર્પણ થશે. સાથે સાથે આ સંસ્થાની મેન ખાસિયત એ છે કે કોલેજો વિદ્યાર્થી માટે રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા આપવામાં આવે છે. ગામડામાંથી કોલેજ કરવા માટે અહીંયા આવે ભાવનગરમાં તો એમને રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા. એટલા માટે કે ગામડાના મધ્યમ લોકો છે, અહીંયા બાળકોને ભણવા માટે મોકલે, કોલેજની ફી ભરી શકે તો હોસ્ટેલની ન ભરી શકે, હોસ્ટેલની ભરી શકે તો કોલેજની ન ભરી શકે. તો હોસ્ટેલની ફી એને માફ થઈ જાય તો કોલેજની ફી ભરી અને એના બાળકોને ભણાવી અને આગળ વધી શકે એવા હેતુસર આપણે અત્યારે જ અહીંયા 100 વિદ્યાર્થીઓ રહી શકે એવી વ્યવસ્થા છે. આવતા વર્ષમાં કે 2 વર્ષમાં 1000 વિદ્યાર્થીઓ રહી શકે એવી વ્યવસ્થા આપવામાં આવશે. સાથે સાથે આ મંદિરની સાથે એક મહિલા સંસ્કાર મંદિર તૈયાર થયું છે. એમનો આવતી 4 તારીખથી 12 તારીખ સુધી ઉત્સવ છે, પ્રતિષ્ઠા મહોત્સવ. અને મંદિરની સાથે સાથે ફ્રી ઓફ કન્યા છાત્રાલય તૈયાર થયું છે. એ ગુજરાતની અંદર મારા ખ્યાલ પ્રમાણે પહેલું છે. ફ્રી ઓફ કન્યા છાત્રાલય કે જેની અંદર બધી સુવિધાઓ દીકરીઓને આપવામાં આવે. બહારથી દીકરીઓ જે કોલેજ કરવા માટે આવે એમને બધી જ રહેવા જમવાની ફ્રી ઓફ ચાર્જ વ્યવસ્થા, આપણે ત્યાં જઈને શૂટિંગ કરશું વગેરે વ્યવસ્થા બધી આપવામાં આવે. એમનું પણ ઉદ્ઘાટન માન્ય નીમુબેન ધારાસભ્ય છે, જીતુભાઈ, કૌશિકભાઈ બેકરિયા આદિ બધાને સાનિધ્યમાં રહી અને અમારા ગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમના વરદ હસ્તે એમનું ઉદ્ઘાટન થશે. પ્રતિષ્ઠા મહોત્સવ થશે. 9 દિવસનો ભવ્ય કાર્યક્રમ છે. એમાં બપોર પછી 3:30 થી 6:30 વાગ્યા સુધી અને રાત્રિએ 9 થી 11 વાગ્યા સુધી સત્સંગ કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે. અને 9 દિવસ સુધી આ ઉત્સવમાં લાભ લેવા આવનારા તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા, રાત્રિનો પ્રસાદ બધા ભક્તોને અહીંયા પ્રાપ્ત થશે એવો ભવ્ય મહોત્સવ ભાવનગરને આંગણે એક નારી ઉત્થાનના માટે થઈ રહ્યો છે. સાથે સાથે 4 તારીખે બપોર પછી 3 વાગે દેસાઈનગર જે પેટ્રોલ પંપ છે ત્યાંથી અમારી પોથી યાત્રા, શોભાયાત્રા થશે. એની અંદર પણ અનેક ફ્લેટો દ્વારા, અનેક દ્રશ્યો દ્વારા એમાં નારી માતૃત્વ, નારી શક્તિ, નારી ભક્તિ, જનની જન્મભૂમિ સ્વર્ગદાપી ગરિયસી, આવાના અનેક ફ્લોટો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળશે જે જાણવા યોગ્ય, જોવા યોગ્ય અને એક નવા જ્ઞાનસભર પોથી યાત્રા. આવી પહેલી વહેલી મહિલા ઉત્થાન માટેની પોથી યાત્રા ભાવનગરમાં પહેલી વહેલી નીકળી રહી છે, જેમાં બધા ફ્લોટો નારીના ઉત્થાન માટેના હોય. બધા ફ્લોટો નારીના ઉત્થાન માટે, નારી શક્તિ, નારી ભક્તિ, નારી માતૃત્વ, જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાના સ્વરાજ્ય માટે લડતી હોય એવો પણ એક ફ્લોટ આપવામાં આવે છે. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરિયસી, ભારતની રક્ષણ માટે નારી પોતે જ સોલ્જર થઈને દેશની રક્ષા કરતી હોય એવો એક ફ્લોટ આપવામાં આવે છે. પછી નારી માતૃત્વ, જીજાબાઈ નાના એવા શિવાજીને ભારતની રક્ષા માટે, હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે સંસ્કાર આપતી હોય એવો એક ફ્લોટ રાખવામાં આવશે. નારી ભક્તિ, બાઈ મીરા, બાઈ શબરી એની ભક્તિને આધીન થઈને ભગવાન કૃષ્ણ, રામ એના ભાવને સ્વીકારવા માટે આવે એવા ફ્લોટો રાખવામાં આવશે. આવા અનેક ફ્લોટોના માધ્યમ દ્વારા ભવ્ય પોથી યાત્રા નીકળશે. આ બધી સંસ્થાની જાણકારી છે. સાથે સાથે મેં હમણાં વાત કરી હતી ઉપર, એક આપણે 6 તારીખે એક ખાતમુહૂર્ત ભોજનાલયનું થઈ રહ્યું છે, જેની અંદર અહીંયા રહેતા વિદ્યાર્થીઓને તો ભોજન પ્રાપ્ત થશે, આવનારા યાત્રિકો માટે તો ભોજન પ્રાપ્ત થશે, પણ માર્કેટિંગ યાર્ડની અંદર જે કોઈ ખેડૂતો કોઈ પણ ધર્મના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ સંપ્રદાયમાં જોડાયેલા હોય પણ લે વેચ માટે જે માર્કેટિંગ યાર્ડની અંદર આવે એ બધાને
જમવા માટેની ફ્રી વ્યવસ્થા અત્યારે પણ આપીએ છીએ અને એ નવું ભોજનાલય તૈયાર થાય છે એમનું ખાતમુહૂર્ત 6 તારીખે છે, જેમાં આવનારા ખેડૂત માટે રહેવા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. આપણે 2016ની અંદર બહુ ભવ્ય મહોત્સવ કરેલો, ત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર બધી જ જગ્યાએ બોર્ડ મારી દીધેલા કે આવનારા ખેડૂતો માટે ગમે ત્યારે બપોરે 3 વાગ્યા સુધી આપણું રસોડું ખુલ્લું હોય અને આવનારા ખેડૂતો માટેની જમવાની વ્યવસ્થા આપણે પૂરી પાડીએ છીએ. પણ એ વિશાળતાથી અને વ્યવસ્થાથી આપી શકીએ એની માટેનું ભોજનાલયનું ખાતમુહૂર્ત આવતી 6 તારીખે છે. હવે એમાં કાંઈ બાઇક લેવાની બાકી હોય, તમારે પ્રશ્ન પૂછવાના હોય તો એ પૂછો. મારું નામ સાધુ સત્સંગ સાગરદાસજી, મંદિરમાં રહીને મહંત તરીકેની સેવા આપું છું. આ મંદિરની અંદર સ્વામિનારાયણ મુખ્ય મંદિરની સાથે સાથે એક મહિલા મંદિર તૈયાર થયું છે. એમાં કન્યા છાત્રાલય એટલે બહારથી આવતી કોલેજન દીકરીઓ માટે રહેવા જમવાની ફ્રી વ્યવસ્થા એનું ઉદ્ઘાટન છે. અને એ નિમિત્તે આવતી 4 તારીખથી 12 તારીખ સુધી 9 દિવસ સુધી ભવ્ય મહોત્સવ છે. અને એ ઉદ્ઘાટનની અંદર મોટા મોટા રાજકીય મહાનુભાવો પણ પધારવાના છે. અને સાથે સાથે અમારા સંપ્રદાયના આચાર્ય અને અમારા ગુરુશ્રી સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એ પધારી 9 દિવસ સુધી કથા વાર્તાનો પણ લાભ આપવાના છે. કથાનો સમય બપોર પછી 3:30 થી 6:30 વાગ્યા સુધી છે અને રાત્રિએ 9 થી 11 વાગ્યા સુધી છે. સાંજના પ્રસાદની વ્યવસ્થા બધા આવનારા ભક્તો માટે અહીંયા જ કરવામાં આવી છે. એટલે તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે. ભાવનગરની જનતા, ભાવનગર જિલ્લાની જનતા જ્યાં જ્યાં પણ જોવો છો એ બધાને રહેવા જમવાની બિલકુલ વ્યવસ્થા અહીંયા 9 દિવસ સુધી બધા ભક્તો માટે કરવામાં આવી છે. તો તમામ ધર્મપ્રેમી જનતા, હિન્દુ સંસ્કૃતિના તમામ સંતાનોને આ ઉત્સવમાં આવવા ભાવભર્યું અમારું આમંત્રણ છે. સેવા આપું છું અને ગૌરવની વાત છે, મારા કંઈક ભાગમાં હશે પણ આ જગ્યા ખરીદવામાં અમારી અહમ ભૂમિકા હતી. એટલે ભાવનગરના આપણે કહીને મોઢું કહી શકાય, પ્રવેશદ્વાર કહી શકાય એવા લોકેશનમાં અવળું મોટું મંદિર નિર્માણ થતું હોય. સૌરાષ્ટ્રમાં કદાચ મંદિરની સાઇઝ પ્રમાણે જુઓ તો સૌથી મોટામાં મોટું મંદિર આપણને છે આખા સૌરાષ્ટ્રમાં. અને કારણ કે 200 બાય 200નું આખું સાઇઝ છે એની અને ઊંચાઈ એટલી છે અને સૌથી વધુ નકશીકામવાળું. એટલે મંદિર દર્શનની રીતે તો મહત્વનું છે, એના કરતાંય સાથે સેવાના કાર્યો આ મંદિર કરી રહ્યું છે. છાત્રાલયની વ્યવસ્થા, કોલેજ કરતા વિદ્યાર્થીઓ કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ ધર્મના હોય, એને રહેવા જમવાની વ્યવસ્થા છાત્રાલયમાં ફ્રી મળે છે. અને દૂર કોલેજ હોય તો લેવા મૂકવાની બસોની સુવિધા પણ સરદાર જેવા સિટીમાં છે અને એનો કોઈ ચાર્જ નથી. કપડાં ધોઈને તમારા ઇસ્ત્રી થઈને તમારે રૂમે પાછા આવી જાય. વિદ્યાર્થીઓને કંઈક રાત્રે 2:30 વાગે ભૂખ લાગી હોય તો સ્ટોરમાં વિદ્યાર્થી માટે તાળું નથી. ગમે ત્યારે હાથે જઈને રસોડામાં જે ખાવું હોય, જમવું હોય જમી શકે. કોલેજ ગયા હોય એમ થાય હારી નાસ્તો લઈ જવો છે તો હાથે લઈ શકે, કોઈ પૂછવાનું નહીં. આવી સુવિધા વિદ્યાર્થીઓ માટે અહીં પણ છે, સરદારમાં છે, વિદ્યાનગરમાં છે અને મહુવામાં પણ થાય. એટલે હોસ્પિટલે જે સરદારમાં ચાલુ છે એમ આપણે અહીં હોસ્પિટલનું બિલ્ડિંગ કોર્નર ઉપર બને છે. 100 બેડની હોસ્પિટલ, તમામ સુવિધાઓ સાથે તમામ પ્રકારના ઓપરેશન પણ થઈ શકે નિઃશુલ્ક ભાવે. એટલે આ સુવિધા પણ પ્રાપ્ત થઈ રહી છે. મહિલા મંદિરનું જે આપણે 8 તારીખનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે, 4 તારીખે એનો ઉત્સવ ચાલુ થાય છે. પરંતુ એમાંય સાથે મહિલા એટલે કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન છે. કન્યા છાત્રાલય પણ કેવું, કોલેજ કરતી બહેનો અહીં રહી શકશે, એનો કોઈ ચાર્જ રહેવા જમવાનો નહીં, ફ્રીમાં. એટલે હોસ્ટેલ જેવી સુવિધા અને એનું સંચાલન આખું સાંખ્યોગિક બહેનો કરશે. એટલે અલગ અલગ વિકલ્પ ખુલ્લી રહ્યા છે. ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ ગમે એવડું મોટું છે પણ કોઈ સુવિધા નથી. જ્યારથી આ મંદિરનો પાયો નાખ્યો ત્યારથી જાહેરાત કરી હતી માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને રહેવા જમવાની સુવિધા અમે આપશું. અત્યારે નવા બિલ્ડિંગ માટે એના ભોજનશાળા અને એનું ખેડૂતો માટેનું ગેસ્ટ હાઉસ એનું 6 તારીખે ખાતમુહૂર્ત છે. આખું નવું બિલ્ડિંગ ઊભું થઈ રહ્યું છે અને માર્કેટિંગ યાર્ડના ખેડૂતો માટે કાયમી સુવિધા ઊભી થાય છે, રહેવા જમવાની ફ્રી વ્યવસ્થા. એટલે માત્ર ધર્મ કે મંદિર નહીં પણ સાથે સાથે સેવાના બીજા પ્રકલ્પો પણ આ મંદિરના માધ્યમથી ખુલી રહ્યા છે. ત્યારે ભાવનગરની કૃષ્ણકુમારસિંહજીની ધરતીને આવો લાભ મળતો હોય
અને ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજીના આમંત્રણથી સ્વામિનારાયણ ભગવાન જ્યારે પધારેલા ભાવનગરમાં, ત્યારે કદાચ એની અમી દ્રષ્ટિ આ જગ્યા ઉપર પડી છે, એટલે આ મંદિરનું નિર્માણ થાય ત્યાં સુધી આ જગ્યા પડી રહી. બાકી તો વેચાણ 2-3 વખત થઈ ગયા, વિવાદો થયા, ઉકેલતા નહોતા. પણ જ્યારે સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટેની જ્યારે ચર્ચા થઈ ત્યારે બધા પ્રશ્નો ઉકલ્યા અને ખરેખર એમના અમી દ્રષ્ટિથી જ આ મંદિરનું નિર્માણ થતું હોય એવું કહી શકાય. એટલે સરદાર સંસ્થાના આપણા નિત્યસ્વરૂપ સ્વામી મંદિર તો દેશ વિદેશમાં ઘણા કર્યા છે. તમે જોવો છો ઘર સભા, રોજ રાત્રે ટીવીનું સ્વિચ પાડો અને 9 વાગે ઘર સભા તમને જોવા મળે, સાંભળવા મળે. ઘરે બેઠા સંસ્કારોનું સિંચન, પરિવારને કે તમારા ઘરને પણ એક મંદિરનું સ્વરૂપ કેમ આપી શકાય એવા સંસ્કારો આ કથાના માધ્યમથી પૂરા પાડે છે. સાચા અર્થમાં અત્યારની પરિસ્થિતિમાં ખૂટે છે તો માત્ર સંસ્કારો. પૈસાની તો ભાગદોડ ખૂબ છે, પણ સંસ્કારોની કમી છે. એટલે જ તે દૂષણો હાવી થઈ રહ્યા છે. ડ્રગ્સ, દારૂ, શરાબ, આ બધા જુદી જુદી પ્રકારના દૂષણો કોલેજ કાળથી ઘૂસી રહ્યા છે. કોલેજમાં આવતો યુવાન થતો વિદ્યાર્થી આ મંદિરમાં રહી સંસ્કારો સાથે શિક્ષણ મેળવશે, આ દેશને શ્રેષ્ઠ નાગરિક મળશે. દેશના શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર, વ્યસન મુક્ત નાગરિકો અને પ્રમાણિત નાગરિકોનું ઘડતર કરવાનું કામ આ સંસ્થાના માધ્યમથી થઈ રહ્યું છે. એ આપણા માટે ગૌરવની વાત છે. વિશેષ તો આજની આ પ્રેસમાં આપણે હાજરી આપી આપણો આભાર વ્યક્ત કરું છું. 6 તારીખથી અને 4 તારીખથી આપણો મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે. પદયાત્રામાં પણ પધારવા આમંત્રણ આપું છું. અને કથા દરમિયાન ગમે ત્યારે પત્રકારોને આવવું હોય, અહીંયા જમવા કરવાની બધી સુવિધા પત્રકારો માટેથી અલગ વ્યવસ્થા થશે, એની ચિંતા તમે નહીં કરતા. પણ આ નિર્માણ થઈ રહ્યું છે, લોકો સુધી પહોંચે, લોકો એનો લાભ લઈ શકે, એનો પ્રચાર કરવાનું કામ. જેમ સરકારની યોજના આપણે છેલ્લા માણસ સુધી પહોંચાડીએ છીએ પ્રેસના માધ્યમથી, એમ આ ધાર્મિક સંસ્થા જે કાર્યો કરે છે એને છેલ્લા માણસ સુધી, ખેડૂત સુધી પહોંચે તો જ એનો લાભ લઈ શકે. અને કામ આપણું છે, એટલે આપણું કામ પણ આપણે પ્રમાણિકતાથી નિભાવીએ એવી આપ સૌ પાસે આશા અને અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. લાભભાઈ કરી સમજો કે હું દર વખતે પત્રકારોને નારદજીની ઉપમા આપું છું, કારણ કે નારદજીનું કામ ભગવાનના સંદેશાને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવાનું હતું. સ્વર્ગમાં હોય તોય ભલે, પાતાળમાં હોય તોય ભલે, અને પૃથ્વીલોકમાં હોય તોય ભલે, બધે જ પ્રભુના સંદેશાનું કામ પહોંચાડવાનું કામ નારદજીનું હતું. એટલે એ સમયનો પત્રકાર નારદજી, અને આ સમયમાં એ નારદજીનું કામ તમે સંભાળી લોકો સુધી સારા સમાચાર પહોંચાડવાનું કામ કરો. તમે ધારો ને, એટલા લોકો ધારો ને, તો આ પૂરી સમાજની અંદર સારું પોઝિટિવ વાતાવરણ કરવાનું કામ તમારું છે. કારણ કે સમાજમાં ઘણા સારા કામ થાય છે. સારા કામ લોકો સુધી પહોંચે તો પોઝિટિવ વાતાવરણ બને. આશા રાખું છું આજ તમને બધાને મળવાનો ખૂબ આનંદ થયો, મળ્યા. પણ આશા રાખું છું આ સંસ્થા, જોકે આપણે બહુ માર્કેટિંગ કરતા કામને માનીએ છીએ, કામને પ્રાયોરિટી આપીએ છીએ. કામ કરો, લોકો સુધી સુવાસ ઓટોમેટિક પહોંચે. પણ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને તમારા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચી શકે તો 2 માણસો વધારે લાભ લઈ શકે. આપણો હેતુ છે. અમારા જો આ સામે ઊભા ને બધા વિદ્યાર્થીઓ છે. અમારો જીએસ છે પ્રશ્ન બે બાઈટ પણ ટાઈમ પરવારી અમે જેમ પતરા મારી છે એમ એ લોકોને પતરામાં રાખી હતી, પણ ટાઈમ પરવારી સુવિધા આપી છે. કોઈ નારાજ અહીંથી ન જાય, કોઈ પોતાના બાપા દીકરો લઈને આવે કે મારા છોકરાને રહેવાની વ્યવસ્થા, તો અમે ગમે તેમ કરીને વ્યવસ્થા કરી અને છોકરાઓને રાખીએ છીએ. બધા છોકરા હાજર રહે એવી ઈચ્છા રાખીએ, પણ બધા કોલેજ ગયા છે. 2-3 છોકરાઓ હાજર છે કે જેને તમે પૂછી શકો કાંઈ શું વ્યવસ્થા મળે છે, કેવી રીતે. અમે માઇક ઉપર કહીએ કે અમે મફતમાં રાખીએ છીએ, એ કઈ વાત અલગ હોય ને. એટલે થોડીક આપણે તમારે પૂછવા યોગ્ય હોય તો પૂછી શકો, અને નહીતર પછી આપણે ગ્રાઉન્ડ ઉપર, સભા સ્થળ ઉપર અને મહિલા મંદિર અને કન્યા છાત્રાલય ત્યાં એક આટો મારીને આપી, શૂટિંગ લઈને આપી, ત્યાં જમવાનું વિતરણ છે. એની ટાઈમ જ્યારે આવો ત્યારે તમારા લાભભાઈ ફોન કરવાનો, અમે આવ્યા છીએ, બધી વ્યવસ્થા એમને કરવાની છે. જમવાની અને સાથે સાથે મહોત્સવ દરમિયાન જે પણ કાર્યો થાય એ પોઝિટિવ રીતે સમાજ સુધી પહોંચે એવી તમારા માધ્યમથી એવી આશા રાખું છું. અને 9 દિવસ જ્યારે પણ તમને સમય મળે ત્યારે શૂટિંગ કરવા, થોડીક એ શબ્દો કથાના પણ સમાજ સુધી પહોંચે, કાર્યો પહોંચે, ફોટા પહોંચે અને પોઝિટિવ વાતાવરણ થાય એવી તમારા પાસેથી અપેક્ષા સાથે
અત્યારે મારી વાણીની વિરામ. અસ્તુ, ધન્યવાદ બધા ભક્તોને. જય સ્વામિનારાયણ. સીઓપી આમાં જમણવાર છે મહોત્સવ દરમિયાન 4 થી 12 તારીખ સુધી. હજુ હા પોસ્ટિંગ છે. આની મંજૂરી મળતા આ આપણે તો આ કેન્દ્ર સરકારમાંથી મંજૂરી લીધી. આગળ એરી જ છે ને આપણે હા એમ જ છે. બધા દૈનિક બરાબર પોસ્ટિંગ વાળા ભવ્ય 8 થી 10,000 વ્યક્તિઓ બેસી અને કથા વાર્તાનો લાભ લઈ શકે. ચેર સાથે ખુરશી સાથે. બેનો સાધુ હોય એને રહેવા માટેની વ્યવસ્થા. આ વચ્ચે સત્સંગો, ઉપર મંદિર અને આ બાજુ આખી કન્યા છાત્રાલય હોસ્ટેલ. કરાવે સત્સંગનો લાભ બહેનોને જ લેવા. હા ભાઈ અહીંયા આ સંકુલમાં કોઈ પુરુષ એન્ટ્રી નહીં. એકવાર ઉદ્ઘાટન થઈ ગયું, સમર્પિત થઈ ગયું, પછી કોઈ પુરુષ એન્ટ્રી નહીં. બધું સંચાલન બહેનોએ કરવાનું. જે હોસ્ટેલમાં દીકરીઓ રહ્યા ને એની માટે બહાર બંધ છે. આમાં એને ભોજન તો ચાલુ. અહીંયાથી કબાટ આવી જાય. પર્સનલ કબાટ, પર્સનલ બેડ. બેડની અંદર પણ એક કબાટ આવી જાય એનો પ્રશ્ન. આ મંદિર છે, પ્રાર્થના હોલ મંદિર જે ગણો. મંદિર પ્રાર્થના હોલ. આ બધી દાન આપનાર દાતાઓની નામાવલી.